અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે। હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિતના લોકો ભૂગર્ભમાં ઉતર્યા છે। સંજય પટોડિયા, કાર્તિક પટેલ હજુ સુધી પકડાયા નથી। ફરાર આરોપીને શોધવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે શોધખોળ શરૂ કરી છે। ડોક્ટર પ્રશાંત વચીરાણી છે 7 દિવસના રિમાન્ડ પર। પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ 7 દિવસના રિમાન્ડ મળ્યા છે। એટલે હવે જે ડોક્ટર પ્રશાંત વચીરાણી છે તે 7 દિવસના રિમાન્ડ પર છે, પરંતુ અન્ય ડોક્ટર હજુ પણ ભૂગર્ભમાં છે। પોલીસ આ ડોક્ટરની શોધખોળ કરી રહી છે। ફરાર આરોપીને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। ડોક્ટર પ્રશાંત વચીરાણી 7 દિવસના રિમાન્ડ પર છે। ખ્યાતિ હોસ્પિટલ કે જેમાં 2 નિર્દોષ લોકોનો જીવ લઈ લેવામાં આવ્યો છે અને આટલું મોટું કાંડ જે જગ્યાએ થઈ ચૂક્યા છે ત્યાં હજી સુધી માત્ર એક જ આરોપી પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે। આ જ કામગીરીથી અત્યાર સુધી પ્રશાસને શાંતિ રાખી છે અને અત્યારે તમામ જે લોકો છે એ હોસ્પિટલ હાલ કાર્યરત જોવા મળી રહી છે। જોકે આટલી મોટી ઘટના બાદ પણ હોસ્પિટલ હજી કાર્યરત છે અને આ સાથે જ કેટલાક લોકો હજી પણ ભૂગર્ભમાં છે, જેમાં વાત ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની કરીએ, રાશ્રી કોઠારી, ડૉક્ટર સંજય પટોડિયા અને ડૉક્ટર કાર્તિક પટેલ, આ તમામ લોકો હજી પણ જે ધરપકડ છે, જે કાર્યવાહી છે તેનાથી હજી પણ બહાર છે। ખ્યાતિ હોસ્પિટલની વાત કરીએ, હજી પણ જે સ્ટાફ છે એ અહીં કાર્યરત છે। જો કે જે માત્ર એક જ જે વ્યક્તિ છે ડૉક્ટર પ્રશાંત વજીરાણી, તેમની જ ધરપકડથી અત્યાર સુધી સંતોષ માનવામાં આવી રહ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।